વરસાદ પડતો હોય અને ગરમા ગરમ દાળવડા મળી જાય તો પછી બીજું શું જોઈએ, હે ને? તો ચલો બનાવવાનું શરૂઆત કરીએ. તો મેં અહીંયા છે ને 3 દાળ લીધી છે, જેમાં મેં ફૂતરાવાળી મગની દાળ લીધી છે, સાથે જ મેં ફૂતરા વગરની મોગર દાળ લીધી છે, એ મગની જ છે, અને સાથે જ મેં લીધી છે અડદની દાળ. તો અહીંયા જોઈ લો તમે કે અડદની દાળ છે એ મેં નાની વાટકીમાં થોડી લીધી છે. 2 દાળો છે ને એ તમે એક સરખી લઈ શકો છો અને વધારે ઓછી પણ લઈ શકો છો. તો ચલો હવે આપણે શરૂઆત કરીશું. તેના માટે આપણે શું કરવાનું છે, એક બાઉલ લેવાનું છે. હવે આ 3 દાળ છે એ આની અંદર નાખી દેવાની છે. તો અડદની દાળ છે એ ચોથા ભાગની છે. અહીંયા મગની ફૂતરાવાળી અને મગની મોગર દાળ એ મેં એક સરખી જ લીધી છે. મેં અહીંયા 200 ગ્રામ જેવી દાળ લીધી છે અને પેલી છે 50 ગ્રામ દાળ છે. તો હવે આપણે બધી દાળને મિક્સ કરી લેવાની છે અને 4 થી 5 વખત પાણીથી સરસ એવું ધોઈ લેવાનું છે. હવે આને ધોઈને સરસ એવી ધોવાઈ જાય ને પછી એને 4 થી 5 કલાક માટે આપણે આથો આવવા માટે મૂકી દેવાની છે. તો દાળને પલાળી દેવાની છે. તો જો અહીંયા મેં સરસ એવી ધોઈ લીધી છે. તો 4 થી 5 વખત ધોવાઈ ગઈ છે. હવે આપણે એની અંદર પાણી નાખી દેવાનું છે. તો દાળ ડૂબે ને એટલું જ આપણે પાણી નાખવાનું છે. એક વખત તમે આ રેસીપી ટ્રાય કરજો. તમારા દાળવડા છે ને એટલા સોફ્ટ, જાળીદાર અને સરસ બનશે. અને આની અંદર દાળવડાની ઘણી નાની નાની ટ્રીક પણ છે, તો વિડીયોને છેલ્લે સુધી જોજો. હવે દાળને આપણે પલાળીને ઢાંકીને મૂકી દઈશું 4 થી 5 કલાક માટે. અહીંયા 5 કલાક પછી દાળ આપણી સરસ એવી પલળી ગઈ છે અને જેટલી હતી ને એનાથી ડબલ થઈ ગઈ છે. દેખાય છે તમને? હવે આપણે શું કરવાનું છે, અહીંયા લસણ, મરચાં અને આદું લેવાનું છે. હવે આપણે એક મિક્સર બાઉલની જરૂર પડશે, કારણ કે આપણે હવે ખીરું બનાવવાનું છે. તો આ રીતે મેં એક બાઉલ લઈ લીધું છે. હવે દાળને આપણે આ રીતે પાણી નિતારીને પછી આ રીતે લઈ લેવાની છે. તો આપણે આની અંદર અત્યારે પાણી નથી નાખવાનું. લસણ, મરચાં અને આદું મેં નાખી દીધું છે, સાથે જ મીઠું નાખ્યું છે અને પીસી લીધું છે. તો જો આ રીતનું દરદરું પીસવાનું છે, એકદમ સ્મૂથ નથી પીસવાનું એને. તો પીસાઈ ગયું છે. તો હવે આપણે એક તપેલીની અંદર કાઢી લઈશું. તો તમે કોઈ પણ વાસણની અંદર કાઢી લેવાનું છે. તો જો આ ખીરું મેં કાઢી લીધું છે. તો તમને એની થિકનેસ દેખાતી હશે. હવે આપણે જે પલાળેલી દાળ છે ને એમાંથી થોડી મેં આની અંદર નાખી દીધી છે, કારણ કે આપણે દાળવડા ખાતા હોઈએ ને ત્યારે થોડીક દાળ પણ ખાવામાં આવતી હોય છે. ખ્યાલ છે બધાને? તો એ રીતનું ટેક્સચર આવે ને એટલા માટે. તો જો આનું દરદરું કેવું મેં પીસ્યું છે ને એ પણ હું તમને બતાવી રહી છું. તો આ રીતનું જ આપણે બધું ખીરું પીસીને તૈયાર કરી લેવાનું છે. આજે તમે છે ને વિડીયો બનાવે છે અને સાથે સાથે વરસાદ પણ પડી રહ્યો છે, તો મારા અવાજની સાથે તમને બીજો કંઈ અવાજ પણ સંભળાતો હશે, હે ને? તે છે વરસાદનો. તો વરસાદી વાતાવરણમાં દાળવડા ખાવાની મજા જ કંઈક અલગ છે. હવે મેં આની અંદર લીલા મરચાં નાખ્યા છે, કોથમીર નાખી છે અને થોડોક અજમો નાખ્યો છે. સાથે જ થોડી હિંગ નાખી દેવાની છે અને આ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણું ખીરું છે ને એ બનીને તૈયાર થઈ ગયું છે. જો પણ હજુ પણ બાકી છે આની નવી ટ્રીક. તો આપણે મીઠું છે ને એ ચાખી લેવાનું છે. પરફેક્ટ હોય તો કમ્પ્લીટ છે, નહીં તો પછી આપણે એડ કરી દેવાનું. તો થોડું ઓછું હતું ને તો મેં થોડુંક મીઠું આની અંદર એડ કરી દીધું છે અને આ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે છે આપણે મેઇન ટ્રીક આની. આપણે આની અંદર નથી કોઈ ચણાનો લોટ નાખવાનો કે નથી સોજી નાખવાની. તો નથી નાખવાના આપણે આની અંદર સાજીના ફૂલ કે ઈનો કશું પણ નાખવાનું નથી. તે છતાં પણ દાળવડા આપણા સરસ બનશે. તો આ રીતે હાથથી છે ને આને ફેટવાનું છે. જેટલું તમે ફેટશો ને એટલા જ તમારા દાળવડા સ્પોન્જી અને સરસ બનશે. તો જો હું કઈ રીતે ફેટી રહી છું તમે દેખો છો ને, આ રીતે હાથથી આપણે આ રીતે ફેટ કરવાનું છે. તો 10 થી 15 મિનિટ તમે ફેટશો ને એટલે ઓટોમેટિક એની અંદર હાથો આવી જશે. તે છતાં છે ને આપણે 5 મિનિટ માટે છે ને ઢાંકીને મૂકી દઈશું, એટલે જે એનો હાથો છે ને વધારે સરસ એવો આવી જાય. તો 5 મિનિટ માટે આને ઢાંકીને આપણે કવર કરીને મૂકી દઈશું. જો સમય હોય તો તમે અડધો કલાક મૂકશો ને તો ઓર બી સરસ દાળવડા થશે. તો મેં અહીંયા 5 મિનિટ માટે જ મૂક્યું હતું, તે છતાં જો આની અંદર સરસ એવો હાથો આવી ગયો છે. તો આ ખીરું છે ને હવે દાળવડા બનાવવા માટે પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. તો ફરીથી એક વખત આપણે ફેટી લઈશું. હવે અહીંયા તેલ પણ ગરમ થઈ ગયું છે. તો એક વખત થોડું ખીરું નાખીને મેં ચેક કરી લીધું છે, તો તેલ આવી ગયું છે. તો આપણે એને કાઢી લઈશું પહેલાં અને પછી આ જ રીતે સેમ ટ્રીકથી બધા દાળવડા આની અંદર મૂકવાના છે. તો આપણે તો ઘણી વખત જોતા હોઈએ છીએ કે દાળવડાની દુકાનમાં તો છે ને કલાક 2-2 કલાક લોકો લાઈનમાં ઊભા રહે છે દાળવડા ખાવા માટે. પણ આપણે શું કામ એવું કરીએ? આપણે છે ને ચોખ્ખા અને સરસ એવા દાળવડા ઘરે જ બનાવીશું, બિલકુલ દુકાન જેવા જ.
બહાર જેવા જ બનશે. તમે જો આ રીતથી બનાવશો ને તો તમને લાગશે પણ નહીં કે આ ઘરના છે કે બહારના. એટલો સરસ ટેસ્ટ આવે છે. મેં જ્યારે મારા ઘરે બનાવે ને તો મેં થાળી ભરીને બનાવ્યા હતા. જેવો વિડીયો પત્યો ને એવા 10 મિનિટની અંદર તો પૂરા થઈ ગયા. બધા જ કહેવા લાગ્યા કે ભાઈ એકદમ બહાર જેવા જ બન્યા છે, એટલા ટેસ્ટી લાગે છે. તો રેસીપી ગમતી હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા હો. જો સરસ આપણા ક્રિસ્પી દાળવડા તળાઈ ગયા છે. એ જ સેમ ટ્રીકથી આપણે દાળવડા બનાવવા છે. હવે તમે દાળવડા જ્યારે બનાવો ને તો ઘણાને દાળવડા બનાવતા નથી ફાવતા હોતા, તો તમારે હાથ પાણીથી ધોઈ નાખવાના અને સહેજ પાણીવાળા હાથ કરીને પછી આ રીતે ખીરું લેવાનું હાથમાં અને પછી આપણે ભજીયાના જેમ મૂકવાનું. તો જો દાળવડા છે ને એકદમ સરસ બનશે. હવે આની અંદર મેં મરચાં પણ નાખી દીધા છે. તો ઘણી વખત આપણે તેલમાં મરચાં નાખીએ ને તો ઓળવા લાગે છે. તો જો તમે દાળવડા થોડા ક્રિસ્પી થઈ જાય ને પછી તમે આ રીતે મરચાં નાખી દેશો ને તળશો ને તો મરચાં ઉડીને બહાર નહીં પડે અને તમને ફૂટશે પણ નહીં મરચાં તેલની અંદર. તો આસાનીથી તમારા મરચાં પણ તળાઈ જશે અને સાથે દાળવડા પણ તળાઈ જશે. તો જો અહીંયા દાળવડા તળાઈ ગયા છે તો આપણે પ્લેટમાં કાઢી લઈશું. હવે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો મેં અહીંયા જો ડુંગળીથી ગાર્નિશિંગ કર્યું છે, સાથે જ આપણે જે મરચાં તળ્યા હતા ને એનાથી ગાર્નિશિંગ કરી દીધું છે. તો હું તમને એક તોડીને પણ બતાવું. જો છે ને આની અંદર આપણે સાજીના ફૂલ નથી નાખ્યા કે નથી આપણે કોઈ બાઇન્ડિંગ માટે કોઈ લોટનો ઉપયોગ કર્યો, તે છતાં દાળવડા આપણા સરસ બન્યા છે. તો છે ને બહાર દુકાન જેવા જ દાળવડા. તો કોને કોને દાળવડા ભાવે છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો લો ફ્રેન્ડ્સ, મોઢું પોળું કરો, વરસાદની મજામાં દાળવડા ચાખી લો તમે. ફ્રેન્ડ્સ, બહાર વરસાદ પડી રહ્યો છે અને ગરમા ગરમ અહીંયા દાળવડા બની ગયા છે. તો રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આની અંદર આપણે કોઈ પણ સોડાનો ઉપયોગ નથી કર્યો ને તો પણ એકદમ જાળીદાર અને સ્પોન્જી બન્યા છે અને એકદમ સોફ્ટ બન્યા છે. તો આ ચોમાસાની ઋતુમાં દાળવડા ઘરે જ બનાવો અને ટેસ્ટી એન્જોય કરો. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી કૃષ્ણ, આવજો, બાય બાય. અને હા, આ દાળવડાની રેસીપી છે ને એ બીજાને જરૂરથી શેર કરજો અને જો રેસીપીમાં કંઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો.